ગુજરાત રાજ્યના પેન્શનરોને મળનારા મેડિકલ ભથ્થા પર રોક લાગશે. શું ગુજરાત રાજ્યના મેડિકલ ભથ્થા પર અને ગુજરાત રાજ્યના પેન્શનરોનું મેડિકલ ભથ્થું બંધ થઈ જશે? જો બંધ થઈ જશે તો શું ગુજરાત રાજ્ય સરકાર આ પેન્શનરોનું પેન્શન અને મેડિકલ ભથ્થું અટકાવી દેશે? શું છે તમામ વિગત તેની સંપૂર્ણ વાત આપણે કરવાના છીએ. તો તમે પણ ગુજરાત રાજ્યના એક નિવૃત્ત કર્મચારી અથવા તો પેન્શન ધારક છો તો તમારા માટે મેડિકલ ભથ્થાને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. તો તમામ વાત વિગતવાર જાણતા પહેલા તમને એક નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો. તો વિગતવાર આપણે મેડિકલ ભથ્થા વિશે જાણીએ અને ત્યારબાદ જાણીશું કે પેન્શનરોને જે સહાય મળે છે તેમાં પણ શું વધારો કરવામાં આવશે અને મેડિકલ ભથ્થું બંધ કરવામાં આવશે તો તેના બદલામાં કયા નવા નિયમ અને કયા લાભો જાહેર કરવામાં આવશે. તો મેડિકલ ભથ્થા વિશે જાણીએ તો ગુજરાત સરકારના નિયમો અનુસાર રાજ્ય સરકાર અને પંચાયતના પેન્શનરો માટે માસિક ફિક્સ મેડિકલ ભથ્થું ₹1000 પ્રતિ માસ નક્કી કરવામાં આવ્યું છે. આ ભથ્થા અંગેની મુખ્ય વિગતોમાં તેમાં ભથ્થાનો દર અને સુધારા. વર્તમાનમાં રકમ પેન્શનરોને દર મહિને 1000 મેડિકલ ભથ્થું ચૂકવવામાં આવે છે. અગાઉનો દર ઓક્ટોબર 2022 પહેલા આ ભથ્થું માત્ર ₹300 પ્રતિ માસ હતું, જેમાં સરકારે ₹700નો વધારો કર્યો હતો. અમલીકરણની તારીખ આ વધારેલો દર 1 ઓક્ટોબર 2022ના સરકારી ઠરાવ GR ક્રમાંક PGR 2012-345 CGS મુજબ અમલમાં છે. અને ત્યારબાદ કોને મળે છે લાભ? લાભાર્થીઓ. આ સુધારેલો દર ગુજરાત રાજ્ય સરકારના નિવૃત્ત કર્મચારીઓ, પંચાયતના પેન્શનરો, ફેમિલી પેન્શનરો અને વર્ક ચાર્જ પેન્શનરોને લાગુ પડે છે. શરતોની વાત કરીએ તો આ માસિક ફિક્સ ભથ્થું એવા પેન્શનરોને મળે છે જેમને ઇન પેન્શન એટલે કે હોસ્પિટલોમાં દાખલ થવાની મોટી તબીબી સારવારના રિએમ્બર્સમેન્ટ ક્લેમનો વિકલ્પ પસંદ ન કર્યો હોય અથવા તો નિયત શરતો હેઠળ ઓપ્શન લીધો હોય. અન્ય મહત્વની યોજના તાજેતરમાં સરકારે સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના G કેટેગરીમાં પણ જાહેર કરી છે, જે અંતર્ગત નિયમો અનુસાર ₹10 લાખ સુધીનું કેશલેસ સારવારની સુવિધા મળવાપાત્ર થાય છે. તો મિત્રો, જે પેન્શનરો છે તેને જે ભથ્થું એટલે કે જે મેડિકલ ભથ્થું મળે છે તે પ્રમાણે જ મળવાપાત્ર થશે અને કોઈ પણ મેડિકલ ભથ્થામાં વધારો, ઘટાડો કે બંધ કરવામાં આવશે નહીં. જે અફવા છે તેનાથી દૂર રહેવું.